રાવલ ગામે કૂવામાં ખાબક્યો આખલો જેસીબીથી બહાર કઢાયો। નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા। બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા। પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા। આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે, જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને થઈ। સ્થિતિનો તાગ મેળવ્યો અને જેસીબી લાવ્યા। એક વ્યક્તિ દોરડું લઈને જેસીબીના આગળના સુપડામાં બેસીને કૂવામાં ઉતર્યો। નંદી મહારાજને દોરડું બાંધ્યું। બાદમાં જેસીબીથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ, જો કે દોરડું છટકી ગયું। બાદમાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો। જ્યારે નંદી મહારાજને ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સૌની મહેનત રંગ લાવી અને આખલો બહાર આવી ગયો હતો। સુરતમાં દંપતીને ટક્કર મારનાર રફતારનો રાક્ષસ પકડાયો। આ એ જ શખ્સ છે કે જેમણે થોડા દિવસ પહેલા એક દંપતીને મોતની ટક્કર મારી હતી। આ એ જ રફતારનો રાક્ષસ છે જેમણે સુરતના લાલ દરવાજા ખાતે કહેર મચાવ્યો હતો। સુરતના લાલ દરવાજા ખાતે પૂરપાટ આવતા નબીરાએ એક બાઇક પર જતા દંપતીને ઉલાડ્યું હતું અને કાર લઈને ભાગી ગયો હતો। આ મામલે કાર ચાલકની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને ઝડપી પાડ્યો। ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ખેડામાં બાળકોને જીવાતવાળું ભોજન પીરસાતું હોવાનો પર્દાફાશ। મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો। શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો। ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો। મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો। માતર તાલુકાના ચણાના જથ્થાની તપાસ કરતા બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા। ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી। ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ હતું। દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે જથ્થો ખરાબ હોવાની મામલતદારને જાણ કરવામાં આવી। મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા